ચૂંટણીની અંદર સૌથી અગત્યનો હોય છે પીળો કાર્ડ, કે જે પીળા કાર્ડના આધારે ઇલેક્શન પત્યા બાદ જે કોમ્પ્યુટરની અંદર એન્ટ્રી થતી હોય છે એના માટે આ પીળો કાર્ડ ખૂબ જ અગત્યનો છે. તો પીળો કાર્ડ શું છે અને કેવી રીતે ભરવાનો છે પ્રિસાઇડિંગ ઓફિસરે, તે આપણે અહીં આગળ સમજીશું. ચૂંટણીનું નામ લખ્યું છે સુરત મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026. મતદાનની ટકાવારી દર્શાવતો પીળો કાર્ડ, આ ખૂબ અગત્યનો છે. એમાં સૌપ્રથમ આપણે વોર્ડ નંબર લખવાનું છે. જો વિધાનસભા કે લોકસભાનું ઇલેક્શન હોય તો આપણે એ નંબર લખવાનો છે, અને જો મહાનગરપાલિકાનું ઇલેક્શન હોય તો વોર્ડ નંબર લખીશું. મતદાન મથકનો નંબર અને નામ, જેમ કે આપને કોઈક મતદાન મથક ફાળવવામાં આવ્યું છે તો એ મતદાન મથકને જે નંબર આપ્યો હશે તે, અને એ મતદાન મથકનું નામ આપ અહીં આગળ લખશો. મતદાનની તારીખ, જેમ કે હાલમાં સુરત મહાનગરપાલિકા કે અન્ય મહાનગરપાલિકાઓની તેમજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની જે ચૂંટણી થવાની છે એની તારીખ છે 26/4/2026, તો અહીં આગળ લખી છે. પછી છે વિગત, તો એમાં આપે સૌ પ્રથમ જે છે પહેલું મતદાન મથકે નોંધાયેલા કુલ મતદારોની સંખ્યા, જેમ કે આપને ફાળવ્યા હશે કે માની લો કે પુરુષ આપને 400 ફાળવ્યા છે, સ્ત્રી આપને 300 ફાળવી છે, અન્ય આપને 3 ફાળવ્યા છે, તો ટોટલ 400 + 300 એટલે 700, અને અન્ય આમ 703, આમ કુલ આપ અહીં આગળ લખશો. મતદાન કર્યું હોય તેવા મતદારોની સંખ્યા. હવે આપને ફાળવવામાં આવેલા પુરુષો 400 હતા, એમાંથી કેટલા પુરુષોએ મતદાન કર્યું તે અહીં આગળ નીચે લખશો બીજી કોલમમાં. ટોટલ ફાળવવામાં આવેલી સ્ત્રીઓ, એક્ઝામ્પલ મેં આપને આપ્યું કે 300 હતી, એમાંથી કેટલી સ્ત્રીઓએ મતદાન કર્યું, અન્ય 3 હતા એમાંથી કેટલાએ મતદાન કર્યું, અને મતદાન ટોટલ કરેલ હોય તેવા કુલ ઉમેદવારો કુલ વોટર્સ કેટલા છે, એટલે કે કુલ મતદારો કેટલા છે તે અહીં આગળ લખશો. પછી મતદાન મથકે થયેલ મતદાનની ટકાવારી, ટકાવારી આપ કેવી રીતે કાઢશો, તો કુલ પુરુષો જે આપણને ફાળવવામાં આવ્યા છે અને કેટલાએ મતદાન કર્યું છે, એટલે કે મતદાન કર્યું છે તે ભાગ્યા કેટલા ફાળવવામાં આવ્યા છે તે ગુણ્યા 100 કરશો, એટલે આપણે અહીં આગળ ટકાવારી મળશે. એ જ રીતે સ્ત્રીની ટકાવારી કાઢશો, અન્યની ટકાવારી કાઢશો, અને કુલ ફાળવવામાં આવેલ મતદારો અને આપના મથક ઉપર મતદારોએ જે વોટિંગ કર્યું છે તે મતદારો, આમ કુલ મતદારો કેટલાએ વોટિંગ કર્યું ભાગ્યા કેટલા મતદારો ફાળવવામાં આવ્યા છે ગુણ્યા 100 કરશો, તો આપને કુલ મતદાનની ટકાવારી આપના મથકની મળશે. અને એની સાથે જ આપણે લખવાનું છે કે ઈવીએમમાં નોંધાયેલા કુલ મતોની સંખ્યા. અહીં આગળ આપણે જે પણ મતદાન થયું છે એની ટકાવારી કાઢી છે, અને ઈવીએમમાં નોંધાયેલા મતો પણ એ જ મતોને ઇક્વલ થશે. નીચે તારીખ અને પ્રિસાઇડિંગ ઓફિસરે આપની સાઇન કરવાની છે. આ પીળો કાર્ડ ખૂબ અગત્યનો છે, જેનાથી કમ્પ્યુટરમાં એન્ટ્રી થતી હોય છે. મોટેભાગે ઝોનલ ઓફિસર આ કાર્ડ પહેલાં કલેક્ટ કરી લેતા હોય છે, જેથી આપની એન્ટ્રી ઝડપથી થાય. તો પીળા કાર્ડની અંદર ડિટેલ ખૂબ પ્રોપરલી અને ચોકસાઈથી ભરશો, જેથી કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય અને આપ પણ ઝડપથી પ્રિસાઇડિંગ ઓફિસરની ડ્યુટીમાંથી ફ્રી થઈ શકો. તો પીળો કાર્ડ આ રીતે આપે ભરવાનો રહેશે. ધન્યવાદ. થેન્ક યુ સો મચ.